નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું તમારી સાથે નિહોડીદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર શિવસેના દ્વારા ઉગ્ર રજૂઆત બાદ વીજ તંત્ર જાગ્યું, સુભાષનગરની વીજ સમસ્યાનું નિરાકરણ કરવા કાર્યવાહી શરૂ। પોરબંદરના માણેકચોક વિસ્તારમાં તાળાતોડ ગેંગનો તરખાટ, એક અઠવાડિયામાં અનેક દુકાનોના તાળા તૂટતા ચકચાર। ધોરાજીમાં ખેડૂતો ડુંગળી વેચાણ માટે મજબૂર બન્યા, બગડી જાય તે પહેલા યાર્ડમાં નીચા ભાવે વેચાય ડુંગળી। અયોધ્યા રામ મંદિરની ભગવાન રામની સુવર્ણચરણ પાદુકાની યાત્રા, 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીની પાદુકાની દ્વારકા ખાતે પૂજા અર્ચના। પોરબંદરના માણેકચોક આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી તાળાતોડ ગેંગનો ઉપદ્રવ વધ્યો છે, તો હિંગળાજ માતાજીના મંદિરના પટાંગણમાં આવેલા સેલમાંથી પણ રોકડની ચોરી થઈ ગઈ છે, જે સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે। ત્યારે પોલીસ નિંદ્રામાં હોય તેવા આક્ષેપો વેપારીઓ કરી રહ્યા છે। પોરબંદર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી બંગડી બજાર સહિતના હિંગળાજ ડેરી અને માણેકચોક આજુબાજુના વિસ્તારમાં નવી લાઇન નજીક તસ્કરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે। તસ્કરો દ્વારા દુકાનોના માત્ર તાળા જ તોડવામાં આવી રહ્યા છે, ત્યારે વેપારીઓ એવું જણાવી રહ્યા છે કે પોલીસ તંત્રના જવાનો રાત્રિના સમયે ડ્યુટી બજાવવાને બદલે કાગળ પર ફરજ બજાવીને ઘરે જઈને શિયાળાની ઠંડીમાં ભર ઊંઘમાં સૂઈ જાય છે કે શું? તેવો સવાલ ઉઠાવીને ઉમેરવામાં આવ્યું છે કે મોટી માત્રામાં સીસીટીવી કેમેરા નેત્રમ પ્રોજેક્ટ હેઠળ ગામમાં મૂકવામાં આવ્યા છે, તેમ છતાં તાળાતોડ ગેંગના તસ્કરો કેમ પોલીસને નજરે ચડતા નથી? અનેક દુકાનોના તાળા તૂટ્યા છે તથા શટર બેવડા વાળવામાં આવ્યા છે અને અમુક દુકાનોમાં તો સતત 2 દિવસ સુધી ચોરીનો પ્રયાસ કરાયો છે। હિંગળાજ માતાજીના મંદિરના પટાંગણમાં આવેલ સેલમાં તો 1500ની રોકડની ચોરી થઈ છે, જે ચોરીનો બનાવ અહીંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે, જ્યારે મંદિરની ઓફિસના પણ તાળા તૂટ્યા છે। હું ધર્મેશ મડલાણી। અત્યારે પોરબંદરમાં તરસ્કારાનો તરકારાટ મચી રહ્યો છે। રોજ બેરોજ દુકાનોના તાળા તોડે છે અને ક્યાંકથી રોકડ રકમ અને ચીજ વસ્તુનો પણ ચોરીઓ થાય છે। આજે પોલીસને મોટી ચેલેન્જ આપે છે। છેલ્લા 6-7 દિવસથી ઓછામાં ઓછા 30થી 40 દુકાનોના તાળા અહીં પોરબંદરમાં નિયમિત તૂટે છે। છેલ્લા 3-4 દિવસથી તો રોજ 2-4 વેપારીઓની ફરિયાદ જોવા મળે છે કે ભાઈ અમારી દુકાનના તાળા તૂટ્યા, અમારી દુકાનના તાળા તૂટ્યા। આજે અમારે MG રોડ ઉપર જે મુખ્ય બજાર કહેવાય પોરબંદરની, ને હજી મારી દુકાનમાં પણ આજે તાળા તૂટ્યા। અમારી જે દુકાનમાં નવી લાઈન જે છે એમાંય પણ 3 દુકાનના તાળા તૂટ્યા છે। તો આ પોલીસ આ માટે શું કરે છે? રાત્રે એ પોતાની ફરજ નિભાવે છે કે ઊંઘે છે એ જ કંઈ ખ્યાલ નથી પડતો। જાણે પોલીસનો કોઈ ખોફ હોતો જ નથી પોરબંદરમાં, કે કોઈ ખોફ રહ્યો નથી। તો પોલીસ તંત્ર જાગે, લોકો આ ભયમાંથી દૂર કરે અને વેપારીઓને પોતે નિરાતે વેપાર ધંધા કરી શકે। અટાણે જોઈએ તો દરેક વેપારીઓને ભયનો માહોલ છવાઈ રહ્યો છે કે રોજ દુકાનના તાળા તૂટી રહ્યા છે। તો પોલીસ આ માટે શું કરે છે? ને ખાસ કરીને લગભગ વહેલી સવારના 4 થી 5 વાગ્યામાં આ બનાવ બને છે। હમણાં થોડો ઠંડીનો માહોલ રહે છે અને નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ હોતી નથી, એટલે અંધારાનો લાભ લઈને આ તરસ્કારો પોતાની કારીગરી આમાં બજાવે છે। એક જ પદ્ધતિથી તાળા તૂટે છે, લગભગ તમે જુઓ તો સેમ પદ્ધતિ જોવા મળે છે તાળા તોડવામાં। એટલે એક જ તરસ્કાર આ પોતાની કરામત કરી રહ્યો છે। આ પ્રકારના બનાવો વધ્યા હોવા છતાં પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી ગયા હોય તેવી ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે અને પોલીસ આ તાળાતોડ ગેંગને પકડી પાડે તેવી માંગ પણ વેપારીઓ કરી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવની ભોરાસર સીમશાળામાં આગ અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ફાયર સેફટીની એક એજન્સીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।
વર્તમાન સમયમાં ઘણી જગ્યાએ આગના બનાવો બનતા હોય છે અને માલ મિલકતની સાથે સાથે જાનહાનિ પણ થતી હોય છે. વિવિધ સરકારી કચેરીઓમાં અંગેની જાગૃતતા લાવવા માટે અને કર્મચારીઓ જ્ઞાન કેળવે તે માટે આગના બનાવો અંગે મોક ડ્રીલ યોજવામાં આવતી હોય છે, જેમાં પોરબંદરના ફાયર સેફટીના સહયોગથી ભોરાસર સીમસાળા રાણાવાવ ખાતે આગની મોક ડ્રીલ રાખવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારની આગ લાગે ત્યારે કયા પ્રકારના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવો એની જાણકારી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આપવામાં આવી હતી. ઘન પદાર્થ, પ્રવાસી પદાર્થ, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટની આગ પર કઈ રીતે કાબૂ મેળવવો એનું વિદ્યાર્થીઓએ જ પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તો આ તકે ફાયરબોલ, ફાયર સ્પ્રે વગેરેની પણ જાણકારી આપવામાં આવેલ હતી. આ મોક ડ્રીલને સફળ બનાવવા શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, ચેતન ગઢવી અને શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ. પોરબંદરના કલીપુલ નજીક રામરોટી બાબતે બોલાચાલી થતા હુમલાની ઘટના બની છે, જેમાં 8 જેટલા શખ્સોએ મળી એક પરિવારના 6 જેટલા લોકો પર હુમલો કરી માર મારી હોવાના આક્ષેપો થયા છે. આ ઘટના અંગે કિશન માલદે પરમાર નામના યુવાનના જણાવ્યા મુજબ અસ્માવતી કલ્લીના પુલ ઝૂંપડપટ્ટીમાં તેનો પરિવાર રહે છે. ગત રાત્રિના સમયે રામરોટી દેવા માટે સેવાભાવીઓ આવ્યા હતા ત્યારે મહિલાઓના ઝઘડામાંથી મોટો ઝઘડો થયો હતો, જેમાં અજય રાજા વાઘેલા, રાજા શકુ વાઘેલા, વિરમ માલદે પરમાર, સંજય માલદે પરમાર, દિવાળી માલદે પરમાર, ગોપાલ રામદે પરમારને માર મારતા ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ખસેડ્યા છે. કિશન પરમારના જણાવ્યા મુજબ તેના પરિવાર ઉપર અર્જન ચના વાઘેલા, સુકા ચના વાઘેલા, કાનજી અર્જન વાઘેલા, કાર્યા અર્જન વાઘેલા, ભીમા અર્જન વાઘેલા, ગીતા અર્જન વાઘેલા, અમરસિંહ સુકા વાઘેલા, શોભના સુકા વાઘેલા અને ભરતભાયા વાઘેલા સહિતના લોકોએ ગંભીર માર મારી 6 લોકોને ઈજા પહોંચાડી હતી. રાત્રિના સમય દરમિયાન આ મારામારીના બનાવમાં મહિલા સહિત પુરુષો ગંભીર રીતે ઘવાયા છે. આ સમય દરમિયાન આ બનાવ અંગે જણાવનાર કિશન પરમાર દ્વારકા હતો અને તે રાત્રે ઘટનાની જાણ થતાં પોરબંદર આવી પહોંચ્યો હતો. મારું નામ કિશનભાઈ માલદેભાઈ પરમાર છે. પોરબંદર કલીના પુલ જગાતના કાસમાવતી રિવરફ્રન્ટ ઝૂંપડપટ્ટીમાં રહું છું, બરોબર. અને બનાવ એવો છે કે રામનો રોટલો દેવા આવે ને ત્યાં બાયુનો ઝઘડો હતો. ત્યાં બાઈને આ સંજયની ઘરવાળીને મારી રહી હતી બાયુ, અને સંજય ત્યાં ગયો તો સંજય ઉપર ઓલાવે બધા અટેક કર્યો અને સંજયને પણ માર્યો. સંજયનો હાથ ભાંગી નાખ્યો, પહારા ભાંગી નાખ્યા અને તે ટાણે સંજયની માતા એટલે દિવાળીબેન તે ટાણે અહીંયા ગયા તો એનો પણ હાથ ભાંગી નાખ્યો છે અને એને પણ બહુ ઈજા થઈ છે. એ પણ ભાવસીમાં એડમિટ છે અત્યારે. અને ત્યારબાદ સંજયનો મોટો ભાઈ વિરમભાઈ માલદેભાઈ પરમાર તે અહીંયા ગયો તો એને કોવાળે વટે અને પાઇપ વટે માથા ઉપર ઈજા થઈ છે. એનું સર્જન કરાવવાનું આજે સાહેબે કીધું છે. અને ત્યાં ટાણે રાજાભાઈ ચક્કુભાઈ વાઘેલા તે પણ સમગ્ર ઘટનાએ હાજર હતા અને એને પણ પાઇપે અને માથા ઉપર એને પણ ઈજા થઈ, એનું સર્જન કરાવ્યું છે, બરોબર. હજી સાહેબે ડોક્ટર સાહેબે કઈ જવાબ આપ્યો નથી કે શું થયું અને શું હકાગતી છે, બરોબર. અને આ લોકો મારી કઈ 8 જણા હતા અમારા અત્યારે ભાવસીજી હોસ્પિટલમાં એડમિટ છે. અને મારવા વાળા લોકોના નામ છે અર્જનભાઈ ચનાભાઈ વાઘેલા, સુકા ચના વાઘેલા, કાનજી અર્જન વાઘેલા, કાર્યા અર્જન વાઘેલા, ભીમાભાઈ અર્જનભાઈ વાઘેલા, ગીતાબેન અર્જનભાઈ વાઘેલા, અમરસિંહ સુખા વાઘેલા, શોભના સુખા વાઘેલા અને ભરતભાયા વાઘેલા. આ વ્યક્તિ સંજય ઉપર હુમલો કરનાર આ શખ્સો આ બધા હુમલો કર્યો છે, બરોબર. અને આ મારવા વાળા છે સામેવાળા. અને આ લોકો બધા ભાવસીજીમાં એડમિટ થવા મળ્યા અને તેમને સામો પોલીસ કેસ કર્યો છે. અને હું રાતે દ્વારકા હતો, બરોબર. દ્વારકા મને જાણ થઈ કે હોસ્પિટલમાં 5 જણા આપણા એડમિટ છે અને બાદનું થઈ ગયું છે, તો અમે આવો. અમે રાતે ત્યાંથી દ્વારકા ત્યાં 1 વાગે પહોંચ્યા અને ઘરે છોકરી એકલી હતી. છોકરીને અમે લેવા જતા અમારા પર અટેક કર્યો છે. ત્યારે ગોપાલ ઉપર કોવાળાનો ઘા કર્યો અને ગોપાલને અમે 108 બાબતે રાતે 1:30 વાગે કે આસપાસ ભાવસીજી હોસ્પિટલમાં એડમિટ કરેલ છે. ત્યારબાદ ફરીથી આ માર મારનાર લોકોએ કિશન અને તેમની સાથે રહેલા ગોપાલ ઉપર કુહાડી વડે રાત્રે 1:30 વાગે હુમલો કર્યો હતો. ત્યારે તેમને પણ ઈજા પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્તો હોસ્પિટલે સારવાર લઈ રહ્યા છે. અંગેની સામે મારામારીની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
અન્નપૂર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદરમાં કેદારેશ્વર મંદિર સામે આવેલ અન્નપૂર્ણા માતાના પૌરાણિક મંદિરે ભાવિકોની ભીડ જામી હતી. 21 દિવસ સુધીના વ્રતમાં ભાવિકો વ્રત કરી માતાની પૂજા સાથે આરાધના કરશે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ છઠના દિવસે શરૂ થાય છે. તારીખ 18 ડિસેમ્બરની સોમવારે અન્નપૂર્ણા માતાના આ વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે પોરબંદરમાં કેદારેશ્વર મંદિર સામે અન્નપૂર્ણા માતાજીનું પૌરાણિક મંદિર આવેલ છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં વેપારીઓ તથા ગ્રાહકો નિયમિત રીતે માતાજીના દર્શન કરે છે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત શરૂ થતાં આ મંદિરે ભાવિકોની ભીડ જામી હતી અને 21 દિવસ સુધી આ વ્રત ચાલશે. ભાવિકો એકટાણા એટલે કે એક વખત ભોજન કરી વ્રત કરશે, જેમાં ભાવિકો માતાજીના વ્રત દરમિયાન માતાજીની પૂજા આરતી આરાધના કરશે. ગૌરીબેન માતાજીના પૂજારી છે. વડીલોથી 7 પેઢી સુધી આમને એમ ચાલ્યું આવે છે. 250 વર્ષો થયા છે. પુરાણું જૂનું મંદિર ને અન્નપૂર્ણાના વ્રતનો મહિમા 21 દિવસનો હોય છે. 21 દિવસ સુધી માતાજીનો દોરો બાંધવાનો હાથમાં આવે છે ને વ્રત એકટાણા કરવામાં આવે છે. માનું વ્રતનો મહિમા વધારે છે એટલે એક તો બધાને 21 દિવસ સુધી રહે છે. આ માગસર મહિના 6 થી ચાલુ થાય ને 21 દિવસ સુધી કરવાનું હોય છે. 21 દિવસ ભૈરે ભાઈને એકટાણા કરવામાં આવે છે ને મનની કામના બધી પૂરી થાય છે. માણસો ક્યાંય દૂર દૂરથી બધા આવે છે. મારું નામ વર્ષા છે. અમે અન્નપૂર્ણા માતાજીના પૂજારી છીએ. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ 6 થી ચાલુ થાય છે અને 21 દિવસ બાદ તેની પૂર્ણાહુતિ થાય છે. વ્રતનો મહિમા એવો છે કે 21 દિવસ સુધી પહેલા દિવસે 21 તારનો દોરો લઈ 21 ગાંઠો વાળી જમણા હાથે બાંધવાનો હોય. આ વ્રતની પૂર્ણાહુતિ 21 દિવસ બાદ થાય છે. રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ કથા વાર્તા સાંભળી માતાજીની આરતી કરી બપોરે થાળ ધરી એકવાર દિવસમાં જમી શકાય છે. વ્રત અમારે વર્ષો પુરાનું છે. 250-300 વર્ષ તો થઈ ગયા છે આ વ્રતને, પણ અમને નથી ખબર કેટલા વર્ષોથી. આ બહુ પુરાણું મંદિર છે અમારા માતાજીનું અને ભક્તો ક્યાંય બહાર ગામથી ક્યાંયથી દૂરથી આવે છે, વિદેશથી પણ આવે છે. ઘણા લોકો જે પોરબંદરના હોય વ્રતમાં એ લોકોને જાણ હોય કે આ ડિસેમ્બર મહિનામાં અંગ્રેજી એ લોકોને ડિસેમ્બર મહિનો યાદ હોય, આપણે ગુજરાતી મહિનામાં માગસર મહિનો ચાલતો એટલે એ લોકોને ત્યાં રજા હોય એટલે એ લોકો અચૂક અહીંયા આવે છે કે આ વ્રતનો મહિમા અમે લાભ લઈ શકીએ, વ્રત કરી શકીએ. ત્યાંથી દૂરથી દર્શન કરવા આવે, થાળ ધરવા આવે. માતાજી લગભગ બધાની મનોકામના જરૂર પૂરી કરે છે. અન્નપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ આરતી, ગરબા, માતાજીને શણગાર કરવામાં આવી રહ્યું છે. ભાવિકો માતાજીને પુષ્પ, હાર, ચુંદડી સહિતનો શણગાર ચડાવી રહ્યા છે. વ્રતના પ્રારંભે ભાવિકો માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સદભાવના સેવા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે સપ્તાહની પોથી યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. પોરબંદરમાં કીડીનું કીડિયારું, તુલસી કુંડાનું વિતરણ, બાળ સંસ્કાર પ્રવૃત્તિ, જરૂરિયાતમંદ માટે અનેકવિધ સેવા કરતા સદભાવના સેવા મંડળ દ્વારા સેવા કાર્યોના લાભાર્થે અને પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્રજવિહાર પટેલ સમાજ છાયા બિરલા રોડ ખાતે આજે તારીખ 19 થી 26મી ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીધામ વૃંદાવનના પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી મધુર કિશોરદાસજી સંગીતમય કથાનું રસપાન કરાવશે. શ્રીમદ ભાગવત કથાનું રસપાન બપોરે 3:30 થી સાંજે 7:30 કલાકે કરાવશે. આજે સપ્તાહ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 51 બાળાઓ માથા પર કળશ ધારણ કરી આ યાત્રામાં જોડાઈ હતી. સદભાવના સેવા સંસ્થા દ્વારા આ પિતૃઓના મોક્ષાર્થે જે ભાગવતી જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં મધુ કિશોરદાસજી જે વૃંદાવનથી જ આવે છે, શાસ્ત્રીજી વક્તાજી, બહુ એનું સારું રસપાન કરાવશે અને બધાને આનંદ કરાવશે. આ ભાગવતી ભગીરથી જ્ઞાન ગંગા ભાગવતમાં હું પ્રથમ પોથી યજમાનમાં છું. અમારો ખાનકી પરિવાર છે અને બાકીના 20 અન્ય લોકો જે છે તે ભક્તો લોકો જે આમાં ભાગ લેશે બધા અને આનંદથી જ્ઞાન યજ્ઞ સાંભળશે કથા બધું. આ પોથી યાત્રાની જે વિશેષતા છે એમાં 51 બાળાઓ છે જે કળશ યાત્રા લઈ અને પોતાનો ભાગ લેશે
અને અહીંયાથી હનુમાન કષ્ટભંજન મહાદેવના કષ્ટભંજન હનુમાન મંદિરેથી સીધા પટેલ લેવા પટેલ જે સમાજ છે ત્યાં જ્યાં છે ને ત્યાંથી પછી રસપાન કરાવશે. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે પોરબંદરની આ પાવન ભૂમિ સુદામાપુરીની અંદર ધર્મ કાર્યમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે એવું શ્રીમદ ભાગવત કથાનું મંગલ આયોજન સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. ઠાકોરજીની કૃપાથી પોથી યજમાનો એની અંદર સામેલ છે અને હમણાં જ અહીંયા હનુમાનજીના મંદિરેથી પ્રથમ દિવસ છે આજે 19/12/2023 અને હમણાં જ પોથી યાત્રા અહીંયાથી આગળ ગઈ છે અને કથા સ્થળ જઈ રહી છે. આ વખતે અમે પોથી યાત્રાની અંદર 51 કળશધારી કન્યાઓ કે જે નાની નાની બાળાઓ ચણિયાચોળી સાડી પહેરીને આવે, કળશ ધારણ કરે અને એ બાળાઓને અમે રાખી છે. અને એ બાળાઓને જ્યારે પોથયાત્રા પરિપૂર્ણ થઈ જાય ત્યારે બધા બાળાઓને અમે પ્રોત્સાહન ભેટો પણ આપવાના છીએ. અને એ રીતે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન અમે વર્ષમાં એક વખત દર ડિસેમ્બર મહિનામાં કરીએ છીએ સદભાવના સેવા મંડળ પોરબંદરના ટાઇટલ સાથે. અને ઠાકોરજીની કૃપાથી ખૂબ સરસ રીતે પોથીયાત્રા અત્યારે ચાલી રહી છે અને હમણાં થોડી જ વારમાં પ્રથમ દિવસની કથા શરૂ થશે. આપ સર્વે પોરબંદરના નગરજનોને વિનંતી છે કે લેવા પટેલ સમાજ છાયા બિલ્લા રોડ પોરબંદર ખાતે એ કથા છે. આપ રોજ કથાનો સમય 3:30 થી 7:30 વાગ્યા સુધીનો છે. તો આપ પધારો, કથાની અંદર લાભ લ્યો અને આપણા જીવનને ધન્ય બનાવો એવી અમારા સદભાવના સેવા મંડળ પોરબંદર વતી હું ખૂબ હૃદયપૂર્વક આપણા પોરબંદરના સર્વે ભક્તજનોને વૈષ્ણવજનોને ભાવભરી વિનંતી કરું છું. કથામાં પધારો, લાભ લ્યો. તો જય શ્રી કૃષ્ણ. સદગુરુ મોહનરામ બાપાની જયઘોષ સાથે પ્રદીપભાઈ ત્રિભુવનદાસ સ્થાનકી દ્વારા મુખ પોથી યજમાન તથા અન્ય પોથી યજમાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ પોથી યાત્રા ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરાયો હતો અને છાયા ચોકી નજીક આવેલ કથા સ્થળ પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સુદામાપુરીમાં સ્પીક મેકી દ્વારા બંશ્રી વાદનનો સુરીલો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત શ્રોતાઓ ભક્તિ સંગીત સાંભળીને તેમજ બંસરીના સુરીલા સુરો સાંભળી ડોલી ઉઠ્યા હતા. ભારતીય શાસ્ત્રીય સંગીત, કલા, નૃત્ય અને સંસ્કૃતિના પ્રચાર માટે કાર્યરત સંસ્થા સ્પીક મેકે દ્વારા જવાહર નવોદય વિદ્યાલય ખાતે પંડિત અજય પ્રસન્નાજીના બંસરી વાદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી તો કલાકારનો પરિચય ભવનેશ મિશ્રાએ આપ્યો હતો. સ્પીક મેકે વિશે માહિતી નીરજ મોનાણીએ આપી હતી તો સ્વાગત પ્રવચન પ્રિન્સિપાલ રામેશ્વર કુમાવતે કર્યું હતું. અજયજીએ કાર્યક્રમની શરૂઆતમાં રાગ ભૈરવમાં જોરઝાલા કરી રાગને વિસ્તારપૂર્વક રજૂ કરી વિદ્યાર્થીઓને તથા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તબલા વાદક રમીઝ રાજાએ તબલા સંગત કરી સૌને રસ તરબોળ કરી દીધા હતા. અજયજીએ વિદ્યાર્થીઓને પણ સાથે ગાવા માટે તૈયાર કર્યા અને સંગત કરાવી અદ્ભુત માહોલ સર્જાયો હતો. ત્યારબાદ રાગ પહાડી પર એક બંદિશ રજૂ કરી હતી. ત્યારબાદ રઘુપતિ રાઘવ રાજારામ તથા વૈષ્ણવજનો તેને કહીએની ધૂન પ્રસ્તુત કરી સૌને ખૂબ આનંદિત કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની સફળતામાં સ્પીક મેકે પોરબંદર ચેપ્ટરના ચેરમેન તેમજ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો અદ્ભુત સહયોગ રહ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સ્વામિનારાયણની સ્કૂલના વિદ્યાર્થીઓને તથા સ્ટાફને ફાયર સેફટી અંગે ખાસ તાલીમ આપવામાં આવી હતી, જેનો આશરે 500થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. પોરબંદર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સ્વામિનારાયણની જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓને તથા સ્ટાફને બેઝિક ફાયરની તાલીમ આપવામાં આવી હતી, જેમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, સ્વામિનારાયણ CBSE ઇંગ્લિશ સ્કૂલ, સ્વામિનારાયણ હાઈસ્કૂલ તેમજ સ્વામિનારાયણ પ્રાથમિક સ્કૂલ, સ્વામિનારાયણ HP રાયચુરા કોલેજ ઓફ કોમર્સ, સ્વામિનારાયણ AAK કોલેજ ઓફ BBA, સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ IT. આ તાલીમમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો તથા વિદ્યાર્થીઓને ફાયર અંગે આગ લાગે તો શું કરવું જોઈએ તે બાબતે ઉપયોગી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લાની જરૂરિયાતમંદ બહેનોની વહારે રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપની આવી હતી, જેમાં બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીન અને તેની તાલીમ આપી પગભર કરવા પ્રયાસ કરાયો હતો. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ રાણાવાવ દ્વારા આસપાસના વિસ્તારમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ રાણાવાવ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે બહેનોને સ્વરોજગારી પૂરી પાડવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. સિમેન્ટ ફેક્ટરીની આસપાસ વસવાટ કરતી જરૂરિયાતમંદ બહેનોનો સર્વે કરી તેમાંથી 20 બહેનોની પસંદગી કરાઈ હતી, જે બહેનોને 25 દિવસની સિલાઈ કામની ટ્રેનિંગ વિનામૂલ્યે કંપની તરફથી આપવામાં આવશે, તેમજ સિલાઈ કામનું મટીરિયલ પણ કંપની આપશે અને દરેક બહેનોને સ્ટાઇપન્ડ આપવામાં આવશે. સફળતાપૂર્વક તાલીમ લીધા બાદ તાલીમ સર્ટિફિકેટ અપાશે. આ તમામ બહેનોને પોતાના ઘર બેઠા વ્યવસાય શરૂ કરી શકે તે માટે કંપની તરફથી વિનામૂલ્યે દરેક બહેનને મોટર સાથે એક નવું સિલાઈ મશીન આપવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં કંપનીના CMO નરેન્દ્રસિંહની આગેવાની અને HR હેડ સંજય જોશીના માર્ગદર્શન હેઠળ અધિકારી HM ખૂંટી તથા વિજયભાઈ ખડિયાની મહેનતથી જરૂરિયાતમંદ બહેનોને લાભ મળશે. આ સીવણ તાલીમ વર્ગ મહિલાઓની સંસ્થા રામબા સ્ત્રી વિકાસ ગૃહ પોરબંદરમાં ચાલી રહ્યો છે. તમામ બહેનોએ આજીવિકા મળવા બદલ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ રાણાવાવનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા વીજ કચેરી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. સુભાષનગરમાં રહેલી વીજ સમસ્યાઓ અંગે આ રજૂઆત બાદ ઊંઘમાંથી જાગેલા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગરમાં લોકોને વીજ પુરવઠાની યોગ્ય સગવડ ઉપલબ્ધ ન થતી હોવાના કારણે વારંવાર મુશ્કેલીમાં મુકાય છે. ખાસ કરીને આ વિસ્તારમાં આપના વીજ વિભાગના તંત્રની લાપરવાહીના કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી અને વારંવાર વીજળી ગુલ થતી હોવાના કારણે તેમજ હનુમાન ગલી સહિતના વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકોને છેલ્લા કેટલાય વર્ષોથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકો આજે પણ પોતાના વીજ ઉપકરણોનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી, તેમજ અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોય છે. અહીં ક્ષમતાથી વધુ લોકો વસવાટ કરે છે, ત્યારે દરેક ગલીઓમાં જીવતા વીજ તાર પસાર થાય છે. અહીં પ્લાસ્ટિકની પાઇપ દરેક સ્થળોએ ફિટ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોની છે, કારણ કે રહેણાંક મકાન ઉપરથી દરેક જગ્યાએ પસાર થતા જીવતા વીજ તાર અકસ્માત સર્જે તેવી દહેશત છે. સુભાષનગર વાસીઓને સાથે રાખીને શિવસેના જિલ્લા પ્રમુખ અશોક થાનકી દ્વારા PGVCL વિભાગની કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી સાથે ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. ત્યારે કાર્યપાલક ઇજનેર દવે દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો અને રજૂઆત કરવા આવેલા લોકો સાથે જ PGVCLના તંત્રએ તેમની ટીમ રવાના કરી હતી, તેમજ સર્વે કરાવી સબસ્ટેશન નાખવાની કાર્યવાહી તાબડતોબ હાથ ધરી હતી. આ કાર્યક્રમમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકી, ઉપપ્રમુખ નારણ સલેટ, મહિલા પાંખ જિલ્લા પ્રમુખ પાયલબેન, વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ નેહા ઉડેદરા, સુભાષનગર શાખા પ્રમુખ હરીશભાઈ તુંબડિયા અને મહિલા અગ્રણી શીતલબેન કાણકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. PGVCL વિભાગની બેદરકારીના કારણે સુભાષનગરવાસીઓ વીજળી મુદ્દે હાડમારી ઘણા વર્ષોથી વેઠી રહ્યા હતા. ત્યારે શિવસેના દ્વારા કચેરીનો ઘેરાવ કરાતા તાબડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શિવસેનાની ટીમ સાથે જ તંત્ર સુભાષનગરમાં પહોંચ્યું હતું. તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી વીજળીની સમસ્યાનું નિરાકરણ કરવાનું કામ હાથ ધરાતા સ્થાનિકોએ તંત્રની આંખ ખોલવા બદલ શિવસેનાનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેટકો વીજ હેલ્પરની પરીક્ષામાં ન્યાયનો ભોગ બનેલા ધોરાજીના એક યુવાને પોતાના લોહીથી આવેદનપત્ર લખી તંત્રને પાઠવ્યું છે, જેમાં સંકેત મકવાણા નામના યુવાને જેટકો દ્વારા લેવાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ કરી આ રજૂઆત કરી છે તથા ન્યાય આપવા પણ માંગ કરી છે. મારું નામ સંકેતભાઈ મકવાણા છે. આજ રોજ ડેપ્યુટી કલેક્ટર મારફત મેં મુખ્યમંત્રી સાહેબને લોહીથી આવેદન આપ્યું છે. આવેદન આપવાનું કારણ એ છે કે ફેબ્રુઆરી 2023માં જેટકો દ્વારા વીજ હેલ્પર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી અને એ પરીક્ષાની અંદર પોલ ટેસ્ટમાં અન્યાય થયેલો હતો.
ગુજરાતની અંદર તમામ જગ્યાએ પોલ ક્લેમ ઉપર હાથ અડાડેલો હતો અને જુનાગઢ સર્કલને પગ અડાડેલો હતો. આની રજૂઆત મેં વારંવાર કરેલ હતી, છતાં પણ જેટકો દ્વારા મારી રજૂઆતને કોઈ ધ્યાન આપતું નહોતું. છેલ્લે મેં ઈચ્છા મૃત્યુની રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી અને તંત્ર તાત્કાલિક ધોરણે જાગ્યું અને તપાસના આદેશ આપ્યા. અને આદેશ તપાસ કરતા માલુમ પડ્યું કે પોલ ટેસ્ટ હાજર અધિકારીઓએ પોતાના મનગળત અને ઘરની ધોરાજી ચલાવીને પોલ ટેસ્ટ કરેલ છે. છતાં આજે 1 મહિનો થઈ ગયો છે અને રજૂઆતના 2 મહિના થઈ ગયા અને પરીક્ષાનું 1 વર્ષ થઈ ગયું, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેટકો દ્વારા અમને કહેવામાં આવે છે કે શાંતિ રાખો, પણ 1 વર્ષથી અમે તૈયારી કરી રહ્યા છીએ, 1 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. બેરોજગારીના કારણે માનસિક હતાશ થઈ ગયા છીએ અને જેટકોના ઘોર અન્યાયના કારણે અમે નિરાશ થઈ ગયા છીએ. તો મુખ્યમંત્રી સાહેબને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપવામાં આવે. રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે. નિકાસબંધીને કારણે ડુંગળીની હરાજી બંધ હતી, પરંતુ ત્યારબાદ આજથી ડુંગળીની હરાજી શરૂ થઈ ગઈ છે. ત્યારે ડુંગળીના નીચા ભાવ મળી રહ્યા હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ડુંગળીના ભાવ ગગડી ગયા છે, તેમ છતાં ખેડૂતોએ ના છૂટકે ડુંગળીને ઓછા ભાવે બજારમાં વેચવા માટે આવવું પડ્યું છે, જેથી ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિમણ ભાવ 150 થી 300 આસપાસ બોલાયા હતા, જ્યારે નિકાસબંધી પહેલા ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા પ્રતિમણ ભાવ હતા, જે હાલ 150 થી લઈ અને 300 રૂપિયા થઈ જતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ મગનભાઈ વગાસિયા, ગામ ધોરાજી. સરકારે નિકાસ બંધ કર્યા પછી આજ 10 દિવસ અંદર યાર્ડની અંદર બધું બંધ હતું. આજે યાર્ડની અંદર ડુંગળીની હરાજી ચાલુ થઈ છે, પણ 150 થી માંડી 300 રૂપિયા સુધી બજાર આવે છે. પણ આ નિકાસ બંધ કર્યા પહેલા 700 થી 800 રૂપિયા બજાર આવતી હતી, એ બજાર 50 થઈ ગઈ છે. અને ન વેચે ખેડૂતને તો ડુંગળીનો માલ ઉગી જાય એમ છે ખેતરમાં, એટલે ફરજિયાત વેચવા મજબૂર છે, એટલે ફરજિયાત વેચવું પડે એમ જ છે. 150 થી 300 રૂપિયા સુધીની અંદર. મારું નામ લાલજીભાઈ મતુભાઈ બાલદા. હું ધોરાજી તાલુકાનો ખેડૂત છું. મારી જમીન ફરણી નીચે આવેલ છે. ડુંગળીના ભાવ કોણ કંઈક પોષણક્ષમ હતા, એટલે અમને એમ હતું કે 2 પૈસા કમાશું. હવે આ ડુંગળી ઉપાડીને લણવાના 5 રૂપિયા કિલો ખર્ચ ચડે છે અમારે. તમારે જેને પૂછવું એને પૂછી લ્યો, લેબર કામ શું છે એ, બરોબર છે. પછી જમીનનું સાયખ્યા રાખી હોય કે જમીન ભાડે રાખીને અમે ધંધો કરતા હોય, પછી બી ખાતર દવાના ખર્ચા કરીને અમને 200-250 રૂપિયાનો પડતર પડે છે. અને આ 200 રૂપિયામાં ડુંગળી હજી 50 રૂપિયા નુકસાની કેની પાસે લેવા જાવી? તો બીજું ખેડૂતો શું કરી શકે? આ ડુંગળીનો પાક છે એ લાંબો ટકે નહીં. હા, અમે શિયાળે ડુંગળી વાવી હોય એ ભરવામાં તો 4-5 મહિના લગન ભરી શકાય. આ તો તાજું બકાલું કહેવાય. ટમેટું કયો કે ડુંગળી કયો, બે એક જ થાય છે અત્યારે. હવે ટમેટું તો ભરી શકાતું હોય કોસ્ટરની અંદર, તો આ તો કોસ્ટરમાં નથી ભરાતું. ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની ડુંગળી હાલ છેલ્લા 15 દિવસ જેટલા સમયથી ખેતરમાં ખુલ્લામાં પડી છે. વાતાવરણમાં ધુમ્મસ અને ભેજના કારણે આ ડુંગળી બગડી રહી છે, જેને કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં ઓછા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે. હું દીપકભાઈ વ્યાસ, ધોરાજી. આજથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવકોની શરૂઆત કરેલી છે, પરંતુ નિકાસબંધીના કારણે થોડા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. નિકાસબંધી પહેલાં જે આપણે કીધું એમ 500 થી 700 રૂપિયાની બજાર પરિસ્થિતિ હતી. આજે એ જ માલની અંદર 450 થી 550 સુધી વેચાયેલી છે. એ ઉપરાંત જે ક્વોલિટી વાઇઝ માલ પ્રમાણે વેચાયેલા છે, આવકો 6 થી 7 ગાડીની થયેલી છે. આજે પ્રથમ દિવસ છે યાર્ડનો, છતાં પણ આમ જોઈએ તો આવકો સારી ગણી શકાય. નીચામાં નીચી ડુંગળી 110-20 થી લગાવી અને 480 સુધી, 70 થી 80 સુધી વેચાયેલ છે ઉપરમાં. નિકાસબંધી પહેલા આ જ ક્વોલિટી જે આજે 450, 60, 70, 80 માં વેચાયેલી છે, 560, 70, 80, 600, 650 અને 700 સુધી વેચાયેલી હતી. તો બીજી તરફ ડુંગળીના હોલસેલ વેપારીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. હાલ શરૂઆતમાં ડુંગળીની આવક થઈ રહી છે, જેમાં 150 થી લઈ અને 380 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.
અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામ માટે જે ચરણ પાદુકા પધરાવવામાં આવશે તે ચરણ પાદુકા દ્વારકા ખાતે પહોંચી હતી, જેમાં દ્વારકાધીશના મંદિર ખાતે આ ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં 1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી બનેલ સુવર્ણ પાદુકા આવી પહોંચી હતી. સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી તારીખ 19 મે અયોધ્યા રામ મંદિરમાં આ સુવર્ણ પાદુકા બિરાજશે. રામેશ્વર ધામથી અમદાવાદ, દ્વારકા, પોરબંદર અને સોમનાથ સહિતના સ્થળો પર આ ચરણ પાદુકા પહોંચશે. ત્યારબાદ બદ્રીનાથ લઈ જવામાં આવશે. શ્રીચલ નિવાસને આ પાદુકા બનાવી છે અને તેઓએ આ પાદુકા હાથમાં લઈ 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે. ત્યારે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં પૂજારી દ્વારા પાદુકાને દ્વારકાધીશ સમક્ષ મૂકી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભક્તિભાવ સાથે પૂજા અર્ચના વિધિ બાદ આ પાદુકા સોમનાથ તરફ રવાના કરાઈ હતી. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના 6 જેટલા દુલ્હા દુલ્હનોના નિકાહ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સામાજિક કાર્યને લઈને ખૂબ આગળ વધી રહ્યું છે. હાલ થોડા સમયથી જ શરૂ થયેલા સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેમાં આજ રોજ ઉપલેટામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી 6 મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરાવવામાં આવ્યા હતા. આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનો જોડાણા. તેઓને આશીર્વાદ આપવા માટે, દુઆઓ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા, જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેશવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, વાંકાનેરથી મુસ્તફા બાપુ ફકીર ઉર્ફે બગા બાપુ ગારીડા તેમજ અતિથિ વિશેષીઓ ઘણા બધા આવ્યા. તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો સ્વભાવમાં વધારો કર્યો, અને એ દાતાઓનો પણ આભાર જેમને આ સમૂહ લગ્નની અંદર યોગદાન આપ્યું છે. અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને 110 ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્નો કર્યા. જય હિન્દ, જય ભારત. આ પ્રસંગે ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ બબલુ બાપુ, બગા બાપુ ગારીડાવાળા તેમજ ઉપલેટા પત્રકાર સંઘના પ્રમુખ, મંત્રી સહિતના તમામ સભ્યો, ઉપલેટા 110 ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજર રહી તમામ દુલ્હા દુલ્હનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં મિત્ર સાથે બોલાચાલી કરવાની ના પાડવાનું એક યુવાનને ભારે પડ્યું છે, જેમાં 3 જેટલા શખ્સોએ મળી આ યુવાન અને તેના 2 મિત્રોને માર માર્યો હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે રાહુલ નારણ મછવારા નામના બોખીરાના કે નગર વિસ્તારમાં રહેતા યુવાનને નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ કાના નામનો શખ્સ, તેનો ભાઈ અને એક અજાણ્યો શખ્સ મળી વિશાલ નામના યુવાન સાથે બોલાચાલી કરતા હતા. ત્યારે રાહુલે બોલાચાલી કરવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાયા હતા અને તેમણે લાકડાના ધોકા વડે રાહુલ, વિશાલ અને ઉમેશ નામના યુવાન પર હુમલો કરી ઢોરમાર માર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણવાવ પંથકના પાદડી ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની સામગ્રી ઝડપાઈ છે, જેમાં લીલા ઉર્ફે ટીસિયા રામા ઓડેદરા નામના શખ્સની વાડીમાંથી મોટા પ્રમાણમાં દારૂ બનાવવાના આથા સહિત મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે, તેમજ લીલાની શોધખોળ પણ હાથ ધરી છે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર શિવસેના દ્વારા ઉગ્ર રજૂઆત બાદ વીજ તંત્ર જાગ્યું, સુભાષનગરની વીજ સમસ્યાનું નિરાકરણ કરવા કાર્યવાહી શરૂ.
પોરબંદરના માણેકચોક વિસ્તારમાં તાળાતોડ ગેંગનો તરખાટ, એક અઠવાડિયામાં અનેક દુકાનોના તાળા તૂટતા ચકચાર. ધોરાજીમાં ખેડૂતો ડુંગળી વેચાણ માટે મજબૂર બન્યા. બગડી જાય તે પહેલા યાર્ડમાં નીચા ભાવે વેચાય ડુંગળી. અયોધ્યા રામ મંદિરની ભગવાન રામની સુવર્ણચરણ પાદુકાની યાત્રા, 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીની પાદુકાની દ્વારકા ખાતે પૂજા અર્ચના. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.